વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર શાળા ખાતે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા નિર્માણ પામેલ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરાયું હતું. ગુજરાત ગાર્ડિયન કંપની CSR ફંડમાંથી વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર શાળાના ધોરણ 11-12 સાયન્સ વિભાગની પ્રયોગશાળાનું નિર્માણ કરાયું હતું. જે પ્રયોગશાળાનું ગાર્ડિયન કંપનીના નિકિતા વ્યાસ, અક્ષય યતિન અને નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ડોક્ટર વનરાજસિંહ મહેડા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ મહેડા, સહમંત્રી અશ્વિનસિંહજી વિહારિયા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ સાયણિયા અને સુરેન્દ્રસિંહજી કોસાડાના હસ્તે ગતરોજ સાંજના અરસામાં રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશ પટેલે ગુજરાત ગાર્ડિયન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ગાર્ડિયન તરફથી હું નિકિતા વ્યાસ અને મારા કલીગ્સ અક્ષત, યતિન, GPS, નાઝનીન, આશીષ અને પરાગ, અમે બધા આજે સ્કૂલ જેની સાથે અમારું ખાસું લાંબુ એસોસિએશન છે, શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર વાલિયા સ્કૂલ, એ ઉપસ્થિત રહ્યા છે. આજે એક બહુ સારી ઇવેન્ટ અમે અહીંયા આગળ એક્સપિરિયન્સ કરી રહ્યા છે. સ્કૂલમાં અમે પહેલાં પણ પ્રોજેક્ટ કરેલા હતા, જેવું કે સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ, બટ આજે જે ઇવેન્ટ છે એ બહુ સ્પેશિયલ ઇવેન્ટ છે અમારા માટે, કારણ કે અમે સ્કૂલ સાથે એસોસિએટ થયા હતા એક સ્પેસિફિક પ્રોજેક્ટ માટે, અને એ પ્રોજેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલ માટે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, અને એ છે અહીંયાની સાયન્સ લેબનું એક કન્સ્ટ્રક્શન કરવું અને દેન સ્કૂલને હેન્ડઓવર કરવું. અમે બહુ ખુશ છે કે જે રીતે ગુજરાત ગાર્ડિયને હંમેશા એમના એથિક્સ પ્રિન્સિપલ સાથે દરેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે, એ જ રીતે અમે CSRમાં પણ એ જ રીતે સ્કૂલ સાથે જોડાયા અને આ એક પ્રોજેક્ટ છે એને અમે સમર્પણ કર્યો છે આજે સ્કૂલને. સ્કૂલનો જે ઉત્સાહ છે, એમના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપલ સર, બધા ટ્રસ્ટી મેમ્બર્સ, એ લોકોનો જે ઉત્સાહ છે અને એ લોકોનો વિશ્વાસ, એઝ વેલ એઝ એમની જે એક ઇન્ટેન્સિટી છે કે દરેક વસ્તુને અગર જો એમને પ્રોજેક્ટ મળે તો એને કઈ સારી રીતે એ સસ્ટેન કરે છે અને એ નેક્સ્ટ લેવલ સુધી લઈને જાય છે, એના માટે અમે વધારે પ્રેરિત થઈએ છીએ કે કંપની તરફથી આવા એક CSR એક્ટિવિટી જે કરીએ, જે ખરેખર મિનિંગફુલ CSR એક્ટિવિટી હોય.